નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, અત્યારે વીજ લાઇનને લીધે અનેક પ્રશ્નો ઊભા થયા છે અને વીજ લાઇનને લીધે ખેડૂતોને પોતાની મહામૂલી જમીન વીજ લાઇનમાં વીજ થાંભલામાં ન જાય અને ઓછામાં ઓછા ખેડૂતોને નુકસાન જાય અને ખેડૂતોની ફળદ્રુપ જમીનને નુકસાન ન થાય તે માટે પાલભાઈ આંબલીએ વૈકલ્પિક રૂટ મેપ આપ્યો છે। તો આ રૂટ મેપ કયો છે અને કઈ જગ્યાએથી જે લાઈન છે એ પસાર થઈ શકે એમ છે તે પાલભાઈ આંબલીએ સમજાવ્યું છે। તો આવો આપણે તેમની પાસેથી જ આ જાણીએ। તમને બધાને ખબર છે, ભાજપના સરકારના પ્રવક્તા જ્યારે ડિબેટમાં આવે ત્યારે એને દરેક વખતે કહ્યું છે કે આ વીજ લાઈનો ઓછામાં ઓછી ફળદ્રુપ જગ્યામાંથી નીકળે એવી અમે કંપનીને ફરજ પાડીએ છીએ। સરકારી ખરાબાઓ બિન ઉપજાઉ જમીનમાંથી આ લાઈનો નીકળે એવું અમે દરેક વખતે સરકારશ્રીના પ્રયત્નો છે અને સરકારશ્રીના પ્રયત્નોથી એવું જ થાય છે। આ જે સરકારશ્રીના દાવાઓનો ભાંડાફોડ કરતો આ નકશો તમારી સામે અત્યારે હું રજૂ કરું છું। આ નકશો છે, આ ગુજરાતનો નકશો છે। એમાંથી આ ગોવાણા છે, મોવાણા ગામ કચ્છનું, બરાબર છે। અહીંયા રિલાયન્સ કંપનીનું લગભગ 1200 કેવીની અહીંયા એક સબસ્ટેશન બનેલું છે। અહીંયા રિલાયન્સનું સબસ્ટેશન લાલપુરની બાજુમાં કાનારુસ ગામ પાસે બનેલું છે। હવે એમાં અત્યારે જે લાઈન નીકળે છે એ મોવાણાથી ચાલુ કરી ગડી, શેલારી, પ્રાગપર, લાકડિયા, સામખિયાળી થઈ અને માળિયા આવે છે। આમાં ખેડૂતોને નોટિસ અપાઈ ગઈ છે। આમાં અત્યારે કંપનીઓ કામ કરવાના પ્રયત્નો ચાલુ કરી દીધા છે। પછી માળિયાથી ચાલુ કરી અને 765 કેવીની લાઈન આમનમ દુધઈ થઈ, કેશિયા થઈ અને અહીંયા લાલપુર પાસે સબસ્ટેશન, ત્યાં આ જે લાઈન છે ને એ આ ફળદ્રુપ, સંપૂર્ણ જગ્યા ફળદ્રુપ છે। આમાં ક્યાંય સરકારી ખરાબો નથી, ક્યાંય રણ નથી, ક્યાંય દરિયા કિનારો નથી। એની સામે એ જ લાઈન 765 કેવીની જ લાઈન આ મોવાણાથી ચાલુ કરો એટલે આખે આખું આ રણ આવી જાય અહીંયા સુધી। આ રણથી આદેસરની બાજુમાં 5 કે 7 ખેડૂતો આવે, પાછું રણ આવી જાય। એ રણ સીધું માળિયા સુધી રણમાં આ કાળી લાઈન છે ને એ કહું છું, આ પ્રપોઝ લાઈન અમે કહીએ છીએ કે આ લાઈન ઉપર ખરેખર નકશો હોવો જોઈએ। અને આ જામનગર કલેક્ટરને સૌથી પહેલી નોટિસ આવી ને ત્યારે અમે 2000 ખેડૂતોએ જઈ અને સરકારને કહ્યું હતું કે આ અલ્ટરનેટ રૂટ અમે આપીએ છીએ। આ આખે આખું આખી છે મોવાણાથી ચાલુ કરી અને માળિયા પહોંચે ને ત્યાં સુધીમાં 15 ખેડૂતો આવે છે, માત્ર 15 ખેડૂતો। અને આની અંદર 15 ખરાબા નથી આવતા, એટલે 15 થાંભલા બિન ઉપજાઉ જમીનમાં નથી, સંપૂર્ણ ફળદ્રુપ જમીન। પછી અહીંયાથી માળિયાથી આ લાઈન આ જે ફળદ્રુપ જમીનમાં આવી એની જગ્યાએ માળિયાથી પેલા રણમાં, નવલખી પાસેથી દરિયા કિનારે ચાલુ કરો એટલે જોડિયા બંદરની બાજુમાંથી થઈ દરિયા કિનારે આ પક્ષી અભયારણ્ય પણ ના આવે, કારણ કે દરિયા કિનારે લઈ લ્યો એટલે પક્ષી અભયારણ્ય પણ ના નડે, બરાબર છે। એની બહારથી આ લાઈન સિક્કા અને સિક્કાની આગળ જે લાખા બાવળ ગામ આવે છે, લાખા બાવળ ગામથી અંદર આવી જાય એટલે કાનારુસ, માત્ર એટલા જ પટામાં 10 થી 15 ખેડૂત આવે, ટોટલ 30 ખેડૂત આવે। અને આ જે જગ્યા છે આમાં 3000 ખેડૂત આવે। હું જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના નાગરિકોને કહેવા માંગુ છું કે આ સરકાર કેવી ખેડૂત લક્ષી છે। 3000 ખેડૂતોને બરબાદ કરવાની જગ્યાએ માત્ર 30 ખેડૂતો અને સંપૂર્ણ ખરાબામાં નીકળે એવી લાઈન શું કામ નથી કાઢતા? ખેડૂતોને બરબાદ કરવા માટેની જે મીડિયામાં આવી અને ડિબેટોમાં ભાજપના પ્રવક્તા કહે છે કે અમારો આશય સરકારી ખરાબાઓમાંથી બિન ઉપજાઉ જમીનમાંથી નીકળવાનો છે, એ આમાં ક્યાં બિન ઉપજાઉ જમીનમાંથી કાઢ્યો? તમે સંપૂર્ણ ફળદ્રુપ જમીનમાંથી કાઢ્યો છે। અને આ રૂટ જામનગર કલેક્ટરને અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા 2 મહિના પહેલા આ રૂટ અમે જામનગર કલેક્ટરને આપેલું છે। અમે માગણી કરેલી છે કે આખે આખો રૂટ બદલે। આ જ વાત મોરબી કલેક્ટરને અમે આપેલી છે કે આખે આખો રૂટ બદલાવો। આ જ વાત અમે કચ્છ કલેક્ટરને લગભગ તારીખ સાથે કહું 19 ડિસેમ્બર 2025, બરાબર છે, કચ્છ કલેક્ટરને આ રૂટ આપેલો છે કે તમે આ રૂટ બદલાવો। કેમ નથી બદલાવતા? આવો ખેડૂતોના ખેતર બરબાદ કરવામાં સરકારને રસ શું છે?
આખે આખું આ રૂટ સાથે મેપ સાથે આજે હું આમાં તમારી સામે રજૂ કરું છું. સરકારની નીતિ આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે. અચ્છા સાહેબ